આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ ને તો કેટલાયને કોણી મારી દર્શન કરતા હોય, ખબર છે? આ દર્શનની પદ્ધતિ નથી. હનુમાનજી મહારાજ પાસેથી શીખવાનો વિવેક હું તમને કહું છું. જ્યાં ભગવદ પ્રસન્નતા માટે જાઓ છો, દર્શનાર્થે જાઓ છો, તો દર્શનમાં જતા પહેલા મંદિરના પગથિયા ચડો છો ને ત્યારે યાદ એ આવવું જોઈએ કે જે મંદિરમાં જાઉં છું એ મંદિરમાં આવનાર મારા પરમપિતા પરમાત્માનો એક એક વાલસોયો બાળક આવી રહ્યો છે. જ્યાં સુધી ભક્તનું મહાત્મ્ય નહીં સમજાય ત્યાં સુધી સંતનું નહીં સમજાય, અને જ્યાં સુધી સંતનું નહીં સમજાય ત્યાં સુધી ભગવાનનું નહીં સમજાય. આ અરસપરસ એકાબીજા સાથે જોડાયેલા છે. એટલે તો સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં લખે, અમે મોટા સમયા ઉત્સવ કરીએ, એમાં કદાચ કોઈ હરિભગત યાદ આવે, બ્રહ્મચારી યાદ આવે, એમ કરતા કરતા અંતકાળે જો સાધુ યાદ આવી જાય, અને સાધુ યાદ આવતા જો ભગવાનની મૂર્તિ યાદ આવી જાય ને તો સ્વામિનારાયણ ભગવાન કે એનું બહુ મોટું કાર્ય સિદ્ધ થઈ જાય છે.